એ ભગવાન એ ખાવાનું થઈ ગયું હોય તો લાવો ખાઈને પછી વાડી ભેગા થાય हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ કેમ થારીયુના ઘા થાય છે કાંઈ હબાકા આવે છે મારા દીકરા ઠામડા ઉલરે છે નક્કી કાંઈક છે ડાયરમાં કારું અહીં બાયણે આવતો ઓય અહીં બે ખાવાનું કીધું તો કેમ ઠામડા રમરમાટી બાયણે આવ્યા ઠામડા જ આવ્યા સિટ્ટા હાંચીના ઘા થાહે હાણસીના છૂટા ઘા થાય હા હવે એવો ક્યાં મેં કાંઈ ગુનો કરી નાખ્યો કે મેં તને કાંઈ કીધું છે તે મંડી તો સીધું ઠામડા મારે ન્યાય જોઈશે લે આલે બાર હા કરો વાત તને વરી કી વાતનો વરી ન્યાય જોઈશી બસ મારે બીજું કાંઈ નહીં મને ન્યાય આપ ઓહો આ તો આંદોલનમાં બેસી ગઈ છે મારે ન્યાય જોઈશી મને લાગે કોકે સાવી મારી લાગે હે કોઈ ચાવી નથી મારી જે કીધું એ સાચું જ કીધું હે અત્યાર સુધી હું અંધારામાં હતી હા અંધારામાં હતી અત્યાર સુધી પણ કોકે તને છાવી મારી હોય ને તો જ તું હે ને આવા ખેલ કર નકર કોઈ દી આવા ખેલ કર ને સાચું બોલજે કેને ચાવી મારી એટલે આપણા બાજુમાં વિજયભાઈ નોરિયા વિજયભાઈ ઠાકોર હા વિજયભાઈ ઠાકોર ઓલા એને મને કીધું ઓલા શાયરીના વિડીયો બનાવે ઈ? હા એ શાયરીના વિડીયો બનાવે ને ઈ. બરાબર વિજયભાઈ ઠાકોર વિજયભાઈ ઠાકોરે એને કીધું તમારી બધી કહાની કીધી મારી કહાની એને કીધી તો એ બહુ દુઃખ ભરી કહાની હતી એમ હા મારી કહાની એને ખબર છે તો કીધી છે હું એને વાત કરી મને કેતો ખબર પડે તમે કોઈને પ્રેમ કર્યો તો હા એ તો લગન પેલા પ્રેમ હતો મારે એકાયરે એકાયરે હતો હા લગન પેલા હો લગન પછી કાંઈ નથી હા તો એ વસ્તુના મમરા ભર્યા છે હા બરાબર હાલો બહુ પ્રેમ કા તમને બહુ રાખ્યું તમે કા આ એ થોડા જાજુ રાખતો એમાં એ થોડા જાડુ હા તે થોડા જાજુ જ ને કાંઈ તારા જેટલું તો નથી રાખ્યું ને મેં અહીંયા રહેતા કા હા રહેતા અમે ભાડું મોકલાવતા કા ભાડાના પૈસા હું દેતો એમાં હું છે એને કાંઈ કામ ધંધો ન હાલતો હોય તો એમ કે ભાડાના પૈસા દેજો એટલે હું 5,000 રૂપિયા ભાડું ભરી દેતો મકાનનું પ્રેમ હતો ને એટલે અચ્છા પ્રેમ હતો ડિમાન્ડમાં જાતા કા ડિમાન્ડમાં હા એ તો કરિયારું બણિયારું કાંઈક લેવાનું હોય તો એ એમ કહે કે તમારી ગાડી લઈને આવજો ને બરાબર એટલે હું ગાડી લઈને જાતો પછી તમે કામે જાતા તો ગામડે વયા જાતા ઘરે તમારે હા તો પછી એકલી આવતી જાતી એટલે તમે ગાડી લઈ દીધી કા ગાડી સ્કૂટી લઈ દીધી કા ના 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 હા પડો મેં ના. ક્યાં કૂટી લઈ દીધી તમે લઈ દીધી છે ના રે ના એને હપ્તે લીધી છે હપ્તા તમે ભરી દેતા કા અરે એ તો કંઈક હપ્તા સૂકી જતી બિચારી કહેતી કે ભાઈ મને પૈસા આપજો ને મારે હપ્તો સુકાઈ ગયો કાંઈ વાંધો નહીં હું દઈ દેતો પ્રેમ હતો ને ઓલા પ્રેમમાં જ હે રોઈ ગયો પોતે કઈ કરી ગયા નહીં પ્રેમમાં હે બધું બરબાદ કરી નાખ્યું તમે એટલું તમારું શું કર્યું હોત તો હવે હું કમાતો બધું એના હાટું જ કમાતો ને મારા હાટું ક્યાં કાંઈ કમાતો હું હા એના હાટું જ કમાયો એના હાટું જ બધું કર્યું એટલું તમારા હાટું કર્યું હોત તો અત્યારે તમારું નામ હોત વિજયભાઈ ઠાકોર હાયરો હોત આ વિદલાને ભેગો થવા દે તારે કઈ મારા ઘરમાં ક્યાં આગ લગાડવાની જરૂર છે એને કઈ કહેવાની જરૂર નથી બીજી વાર મને કઈ કહે નહીં હા તો એને બીજી કઈ ફેરે કીધું તો વારો હે તમારો હવે હે ને હા એને ગાડી લઈ દીધી સ્કૂટી અરે મેં નથી લઈ દીધી બાપા એ તો એને હપ્તે લીધી છે 2-3 હપ્તા ભર્યા મેં ખાલી 2-3 હપ્તા ભર્યા કે 4-5 ભર્યા એમાં નથી જોવાનું મને નેનો ગાડી લઈ દો જે તમારા એના નેણ મહિલા હતા ને મારે નેનો ગાડી લેવીશ એવું છે હા એવું જ છે એટલે તારે આમ જો મારે હક જોઈ હે હા પણ હું મને મારો સાચો હક જોઈ હે પ્રેમિકા હાટું આટલું કરી હું તો તમારી બાયડી છું છીટકા તો ભૈરમાં બાપા વ્યવહારે વાત કરીને વ્યવહારે વાત નહીં થાય વાત નથી કરતી એટલે તો તું ઠીકા મારી લેસ મને મારે મારો હક જોઈ હે અરે બાપા ઈ મારે લગન પેલા જે હતું ઈ લગન હતા નહોતા કર્યા તોય તમે આટલું કર્યું તો બાયડી હાટું કેમ નથી કરી શકતા
એ તારી સાચી વાત, હક તો મેં તને બધો આપી જ દીધો ને. હાલ તું તારે કઈ વયા ગયા ને એટલે ભલે ને વયા ગયા બાપા, આટલું કામ નો આવ્યા એમાં વયા ગયા ને. મારી તો અને વાત આઈડી જો કાઈ નથી મને લઈ દીધું કે કાઈ માર હાટું નથી કર્યું તોય હું બેઠી છું. પણ તે તો લગ્ન કર્યા છે, લગ્ન થઈ ગયા પછી તો ઈ સમજી જાય ને કે આને આની હારે લગ્ન કર્યા છે, હવે આપણે કાંઈ રખાય નહીં. અને મેં કહી દીધું હતું કે ભાઈ જો મારા લગ્ન થઈ ગયા છે, આપણે જે જૂનું હતું એ પતી ગયું, એ સમજી ગયા ને હું સમજી ગયો, બરાબર. તો હવે જે પણ હક છે એ બધા હક મારે તને દેવાના છે. નથી ખાઈ કા? ખોદાડીને બધા વયા ગયા. જેને હક દેવાનો તો એ દઈ દીધો. અહીંયા ભલે આપણે લુખાલા હાર્યા. શું તારે હક જોઈશ બોલ હાલ. તને હું કાંઈ ખાવ ને તમે મને દ્યો. કા એને તો માંગા મોર દેધું આવી જાતું તું. મારી વાત સાંભળતો ખરા, તો તારે અહીંયા શું ઘટે બાકી છે? નહીં પહેલા તો આવી જાતું મનની વાતું જાણી લેતા. અહીંયા તો મનમાં હું હાલે સી નથી ખબર પડતી. તારે હક જોઈશે ને, બરાબર. હા મારે હક જોઈશે ને મને ન્યાય દ્યો. લ્યો હક જોઈશે ને ન્યાય દ્યો. મેં તો જાણે કેમ કોઈ મોટો ગુનો કરી નાખ્યો. વિડલા તારે આ ક્યાં કરવાની જરૂર છે? હું તને શું કહું છું, મેં તારી હારે લગ્ન કર્યા, પૈણીને ઘરે લઈ આવ્યો, બરાબર. તને એક આખો હક આપી દીધો મેં કે હું તારો ઘરવાળો. હા ઈ ઘરવાળો લુખાલા હો ઘરવાળો. વાત તો લૂંટાઈ હા પર, વાત તો હા પર બાપા. અત્યારે મેં તને બધા હક આપી દીધા. ચાલ હું કામ? મેં એવું રાખ્યું છે કે આ મારી બાયડી નથી એમ. તારી હારે લગ્ન કર્યા તો તું મારી બાયડી છો. હવે જે હોય એ ગયું બધું. તો બીવાસો હું કામ એને? ક્યાં બીવું છું? હજી બીવો હો ગામમાં કાંઈ બીતો નીકળતા. નથી બાપા. ગામમાં નીકળો તો બીવો હો. ના રે ના ભાઈ, લગ્ન પછી મેં બધું મૂકી દીધું છે. મારે એની હારે હતું એ હતું, પૂરું થઈ ગયું વાત, બરાબર. હો? હવે હું મનમાં હું વિચારે નથી લઈ આવતો તો બાપા. હું કેમ મારું? જેટલું એટલું તમારા હાટું ભેગું કર્યું હોત ને તમારા હાટું કર્યું અત્યારે ક્યાંય આગળ પોગી ગયા હોત. હા એ તારી સાચી વાત, પોગી ગયો હોત હું. આટલી હોત આટલી ચેનલું. હા આટલી ચેનલ હોત. હવે તારે શું લૂંટાવો, કરવાનું? લૂંટાવો. હું બોલવા એ ભાઈ મુકને માથા કૂટવે. તને તો કોક ચાવી મારે તો સીધી જેમ કઈ આમ છે ને ફલાણું છે ને ચાવીને ઓલું છે. સાચું બોલ્યા છે. અત્યાર સુધી હું અંધારામાં હતી. અંધારામાં તો- મને કાંઈ ખબર ન પડવા તો તારા જાય. માટે- સતવાદી રહેતા લ્યો. તો તારા માટે બધું કર્યું છે, નથી કર્યું મેં? કર્યું હે હું બધું હા. દેખાવ હાટું દેખાવ હાટું. કે આના લે. હાટું આટલું કર્યું. તે કીધી એ વસ્તુ બધી લઈ દીધી છે. તું કેમ બધું કરું છું? હારો ઈથી હાથ કોઈ દી લઈ દીધો. હાડલા તો કરિયાવરમાં કેટલો આખો કબાટ ભર્યો છે. હાડલા લઈને શું કરવા છે? ગોદડા કરવા છે? લે હાડલો લઈ દીધો. કેટલી ફેરે કીધું છે, એટલે તારી રીતે હાડલો લઈ લેજે. વાતું કરે છે. મને છૂટા છેડા દઈ દ્યો. બીજી આવે ને છૂટા છેડાની વાત નથી એને ભાઈ. બધું દઈ દેજો. એ મારા પણ- હાટું ભેગું કર્યું હે ની. કાંઈ કોઈ હારે ભેગું નથી કર્યું બાપા. આ જે છે એ બધું છે એ તારું જ છે બાપા. કાંઈ મારું આમાં કોઈનો હક નથી, તારે એકનો જ હક છે બધોય. આ જમીન મકાન આ જે છે એ બધોય હક તારો જ છે. આમાં હવે કોઈ ભાગ પાડવા આવે કે એમ નથી. મરીને ત્યાં સુધી આ જે છે ને એ બધુંય તારું છે ને બધોય હક મેં તને આપી જ દીધો છે. બોલ. અને જમીન હજી કાંઈ જાયદાદને હું કરું? તમારા ઉપર હક નથી મારે શું કરવાનું? અરે બાપા મારા ઉપર તારા ઉપર પૂરેપૂરો હક જ છે, બરાબર. અને હજી કાંઈ હક બાકી રહી જાવ તો કે મારે તને હક દઈ જ દેવા બધાય. મારે નેનો ગાડી લેવી છે. હા નેનો ગાડી લઈ દઈશ. હાલ બીજું બોલ હાલ. હવે કાંઈ હજી જ ઘણું બાકી કોક છે. તને કીએ ને તું ખોટે ખોટું મગજમાં લઈ લેમાં. આ ઘરમાં ને ઘરમાં ડખા થાય છે. કોક 5 જણા વાત તમને કરીને વહી જાય, મગજમાં લઈ આવો ને ઘરમાં ડખા કાઢો. આપણું ડખા હાઈ ક્લાસ બે માણાનું હાલે છે, લ્યો હાઈ ક્લાસ હાલે. આ તને કોક છાવી મારે એટલે કહે છે હા ફલાણું આમ છે ઠીકણું આમ છે. એટલે આ બાપા ગામનું નો હા ભરવાનું હોય. આપણે ઘરમાં કેમ હાલતું હોય એ જોવાનું હોય, અને આપણે બે માણાને કેમ હાલે એ જોવાનું હોય. હમ. માણા તો અત્યારે રાજી હોય કે આ બે માણા નોખા થાય. કોઈ રાજી નહીં, બધું હા સાચું જ કીધું. સાચું જ કીએ. આટલા દી સુધી મને કાંઈ ખબર નહોતી. ખબર નહોતી, હવે ખબર પડી ગઈ ને. હા હે તે તારે કહેવાનું બધું કહી દીધું, મગજને શાંતિ થઈ ગઈ ને, બરાબર ને. એ મગજમાંથી બધું કાઢી નાખ. એ જે પેલા હતું એ હતું, વાત થઈ ગઈ પૂરી. તારા પછી લગ્ન કર્યા પછી મેં ક્યાંય કોઈ વસ્તુ કે મારું નામ સાંભળ્યું કે ફલાણો આમ હતો ને ઠીકણો આમ હતો? નહીં, પૂરે તારી એને લગ્ન કર્યા છે, બરાબર. એટલે પૂરેપૂરો હક તને દઈ દીધો છે મેં. હવે અહીંયા ચાલુ કોઈ થઈ ગયું. ચાલુ લેક્ચર નહીં, હું હકીકત જ છો. બસ મેં લ્યો. આમ કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું. બસ હાચા ખાવા હાટું મંડે છે ને lecture. સાચા નહીં બાપા. હવે જે હતું એ ગાવા દીવન બાપા. હાલ ખાવાનું કઈ છે હાલ. હજી તારે હક જેટલા જોતા હોય ને હક બધાય આપી દે છે. મારા ઉપર તારો પૂરેપૂરો હક છે, બરાબર. આયા કોઈનો હક નથી. નથી જોતો. બંધ થાવ ને તમારું મોઢું બંધ કરો ને. યો વાહ, હું આપણે- હે ને ખાઈને ભૂઈ જાવ જાવ અને વાડી ભેગા થાવ. આપણે સાચું બોલીને એટલે ખોટું લાગે. ખોટું બોલો. બહારના કોક આવીને ચાવી મારી દે ને
બહારના કોક ચાવી મારીને આવીને કહે ને તો હા ઈ હાસું હું કવિ ખોટું મને તમે ખોટા જ લાગો છો. જરાય આટલા એટલે સાચા નથી લાગતા. આઈને હે ને વયા આઈ છે જાઓ બાપા હાલો જાઓ. અમે ખોટા બીજું હા, શું ખોટા જ છો. દેવું ને ખાવા વયા જાઓ બારે જાઓ દેહે રાંધી. મગજમાં કેસટ આને ચડવી જોઈ કોક એમ કહે ને કે વિપલો આમ તેમ એટલે ઈ મગજમાં કેસટ ન નીકળે આપણે ભલે ને ગધેડાને કોઈને ગમે તેવા ભાંભેડા માર્યા રાખી કે આમ છે ને તેમ છે ન માને કોઈના બાપનું ન માને બરાબર શું કરો સાચવવી પડશે તોય મારે અને આ દેખ ગમે તે સાવી મારે આ તો મને મૂકીને ક્યાંય જવાની નથી મને ખબર જ છે અને હું એને મૂકીને ક્યાંય જવાનું નથી એમાં લપ તો આયલા જ રાખવાની છે આવો કંકાસ તો અમારા ઘરમાં ચાલુ જ રહેવાનો છે ભાઈ સારું મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ઘરનાને કોઈ જો બહારને આવી રીતે સાવી મારી જાય ને તો એને સમજાવજો કે કોઈક બીજા કહી જાય ને એનું નહીં માનવાનું આપણો ધણી કહે ને એમ કરવાનું મારે તો જો કે આના માટા નથી કોકની વાત માની લે છે મારી તો માનતી જ નથી જય માતાજી કહી દો મહાદેવ મહાદેવ મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ. ખાવાનું થાય નહીં થાય જાઓ. સારું ભલે